તો વાત કરીએ આણંદની તો આણંદના ઉમરેઠના પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે વિવાદ સર્જાયો છે। ત્યારે ભાલેજ ગામ પાસે બની રહ્યો છે આ ઓવરબ્રિજ, જ્યાં ઓવરબ્રિજની કામગીરીને લઈને ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે। ત્યારે ટ્રાફિક ઓડ અને ઉમરેઠ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે, જ્યાં ડાયવર્ટ કરાયેલ ટ્રાફિક ગામમાંથી પસાર થતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે, જ્યાં પોલીસ કલેક્ટરના જાહેરનામાની અમલવારી નથી કરતા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ભાલેજ પોલીસ અને સ્થાનિક આગેવાનો વચ્ચે વિવાદ સર્જાયો છે, જ્યાં એસઓજી એલસીબી પોલીસ ભાલેજ પહોંચી હતી। ત્યારે ભાલેજ ગામ સ્થાનિક આગેવાનો મામલો થાળી પાડ્યો। ની અંદર અમે બેઠા હતા। ટ્રાફિકની સમસ્યા એટલી વિશાળ છે। અહીં આગળ કઈ વાર રજૂઆત લેખિતમાં સરપંચશ્રીએ, સભ્યશ્રીએ, ડેરીના સેક્રેટરીશ્રીએ અને ડેપ્યુટી સરપંચશ્રીએ કઈ વાર રજૂઆત કરેલી છે। यहाँ પણ કરેલી છે। ડીવાયએસપી સાહેબને ખાલી રજૂઆત નથી, એસપીમાં થયેલી છે અને કલેક્ટર સાહેબને બી આ રજૂઆત થયેલી છે। તે છતાં ગામની અંદર અત્યારે કાલનો જ બનાવ છે। 9 વાગે અમે બેઠા હતા। 9 વાગ્યાની અંદર અનલિમિટેડ ગાડીઓનો એટલો ભાસ કાફલો ગયો, કોઈ સામે જો આવી જાય તો બી ફેડરલ થઈ જાય। ઘટના એવી ઘટી કે અત્યારે જે પીએસઆઈ સાહેબ અત્યારે એમના રાઉન્ડમાં નીકળ્યા હતા સાંજના 7 વાગ્યાની આજુબાજુ, તો ગામમાં ત્યાં કંઈક ઊભા રહ્યા હતા તો એમને કંઈક ટ્રાફિક નડ્યો। ગામની બાઈકો હતી એ ચેક કરતા હતા। તે ટાઈમે પબ્લિક આવી, છોકરા કહે છે કે તમે આજે અત્યારે ગામના લોકોને હેરાન થાય છે, તો આટલા ટાઈમથી અમે રજૂઆત ઘણીવાર કરી છે। જે ભાલેજ બ્રિજ બને છે અને ડાયવર્ઝન કલેક્ટરશ્રીનો પરિપત્ર છે કે ગામમાં ડાયવર્ઝન નથી આપ્યું, ભાલેજ ગામમાં કોઈ પણ બાઇક સાથેનું ડાયવર્ઝન નથી, એનું પરિપત્ર છે। અમે ઘણીવાર રજૂઆત કરી છે। આઈજી મિટિંગમાં પણ અમે જાતે જઈને રજૂઆત કરી હતી। સાંજે 7, 7:30 વાગે ગાડી આવી પોલીસની, સાહેબ અહીં ઉતર્યા નીચે, મેડમ સાહેબ, અને વાહન ચેકિંગ કરવા હતા। પબ્લિક ભેગી થઈ, ટ્રાફિક થયું, એમાં માથાકૂટ થઈ। પબ્લિકમાં કે ભાઈ અહીં આગળ તમે ખોટા ઊભા રહો છો, ગામમાં અહીં ગામમાં ઊભા નહીં રહેવાનું। 7, 7:30 વાગ્યા પછી અહીં ગામમાં આવીને બજારની અંદર આવીને મહેમાન હાલવાની કોઈ જરૂર નહીં। અમને સમસ્યા છે ટ્રાફિકની, એનું અમને એ નિરાકરણ કરી આપે। કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનું અમલ કરે। એક કઈ ડાયવર્ઝન આપ્યું છે ચિકોદા ચોકડી, એક ડાયવર્ઝન આપ્યું ઉમરેઠ ચોકડી। ભાલેજ ગામની વચ્ચોવચ્ચ કોઈ ડાયવર્ઝન છે નથી, છતાં બી ખરેખર કેટલી વાર અમે રજૂઆતો કરી છે। મુખ્યમંત્રીમાં પણ રજૂઆતો કરી છે। મારી પોતાની